ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ધોરણ 10માં માસ પ્રમોશન આપવા મુદ્દે રજૂઆત રાજ્ય સરકારે કોઈ નિર્ણય ન લેતા કરાઈ અરજી કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સીએમ સાથે કરશે મુલાકાત વિપક્ષના નેતા ધાનાણીના અધ્યક્ષ સ્થાને કરશે ચર્ચા ધારાસભ્ય ગ્રાન્ટ કોરોના દર્દીઓની હાલાકી મુદ્દે થશે ચર્ચા પાટનગર ગાંધીનગરમાં કેબિનેટની બેઠક હાઈકોર્ટના અવલોકન અમલીકરણ સંદર્ભે કરાશે ચર્ચા રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે કરાશે સમીક્ષા મહીસાગરના મધવાસમાં અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ ગ્રામજનો દ્વારા સ્મશાન ગૃહમાં તાળા મારી દેવાયા કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય અમદાવાદ રેલવે કોચમાં કોલ સેન્ટર શરૂ આઇસોલેશન કોચનું કરાયું લોકાર્પણ 19 કોચમાં આજથી કોરોના દર્દીઓની કરાશે સારવાર અને આરબીઆઈ દ્વારા દેશમાં 50,000 કરોડની સહાયની જાહેરાત ઇમરજન્સી હેલ્થ સેવા માટે ઘોષણા બીજી લહેરમાં અર્થતંત્રને વેગવંતુ બનાવવાના પ્રયાસ નમસ્કાર મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શ્રદ્ધા મહત્વના સમાચારો સાથે સમાચારની શરૂઆત કરીએ જે પ્રકારે અહીંયા કોરોનાએ ભરડો લીધો છે તેને જોતા હવે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લોકડાઉનની માંગણી કરી છે સાથે ઓક્સિજન આઈસીયુની જરૂરિયાત વધતા લોકડાઉન પણ જરૂરી તેવું કહ્યું છે સંક્રમણ નીચેને તોડવા માટે લોકડાઉન હવે કરો સાથે ઓલ ઇન્ડિયા પાર્ટી મીટિંગ બોલાવવા પણ તેઓએ માંગણી કરી છે આલિશાન મહેલ નવી સંસદ પર વ્યવસ્થાઓ થઈ શકે છે 20,000 કરોડથી ઓક્સિજન પ્લાન્ટની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે वो एक्सपर्ट्स वो टास्क फोर्स के सदस्यों ने कहा कि कहीं पर भी जब आप वो हालत बन जाए कि आपके पास बेड कम पड़ जाए आपके पास ऑक्सीजन कम पड़ जाए आपके पास दवाई कम पड़ जाए तो एक ही उपाय रहता है और वो होता है लॉकडाउन और लॉकडाउन के जरिए जो एक वायरस की चेन है उस चेन को हम तोड़ सकते हैं और इसी लॉकडाउन के दरमियान हमें इंफ्रास्ट्रक्चर को और बढ़ाना होगा वो आज एक्सपर्ट्स कह रहे हैं राहुल गांधी जी ने ठीक ही कहा है कि लॉकडाउन कीजिए आप लेकिन बिना સંવાદદાતા વિરેન મહેતા જોડાયા છે વિરેન પૂછવા માંગીશ જે પ્રકારે અહીંયા સંક્રમણ વધી રહ્યું છે શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે લોકડાઉન હવે જરૂરી જી ચોક્કસ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે જે પ્રકારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે પ્રકારે રાજ્યમાં લોકડાઉન જરૂરી છે અને જે 20,000 કરોડનું જે મહેલ અને સંસદ બનાવવામાં આવી છે તે પૈસા લોકો માટે વાપરવા જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વાપરવા જોઈએ જો લોકડાઉન કરશે તો ચોક્કસ સંક્રમણની ચેન તૂટશે અને સંક્રમણની ચેન તોડવા માટે લોકડાઉન જરૂરી છે સાથે ઓલ પાર્ટી મિટિંગ બોલાવવાની પર તેમણે વાત કરી છે અને એવું પણ કહ્યું કે જો ઓલ પાર્ટી મિટિંગ બોલાવ્યા બાદ તમામ પ્રકારના ઉપર વિચાર કરવો જોઈએ અને જે પ્રકારે જે લોકડાઉનની વાત છે તે લોકડાઉન એવી રીતે કરવું જોઈએ કે જે રોજ કમાઈને રોજ જે લોકો ખાય છે તે લોકોને કોઈ નુકસાન ના જાય તે પ્રકારે એક લોકડાઉનની જરૂરી છે હાલ રાજ્યમાં અને આ પ્રકારે તેમણે લોકડાઉનની માંગ કરી છે હવે રાજ્ય સરકારે આ ને કેવી રીતે જોઈએ તે જોવાનું રહેશે જી જી વિરેન સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જે પ્રકારે અહીંયા કોરોનાના કેસોમાં વધારો ઝીંકાતો નજરે પડે છે તેને જોતા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લોકડાઉનની માંગણી કરી છે ઓક્સિજન અને આઈસીયુની જરૂરિયાત વધતા લોકડાઉન હવે જરૂરી બની રહ્યું છે તેવું પણ તેઓએ કહ્યું છે સંક્રમણની ચેનને તોડવા માટે લોકડાઉન કરો ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય પણ આપવું જરૂરી બન્યું છે ઓલ ઇન્ડિયા પાર્ટી મીટિંગ બોલાવવાની પણ તેઓએ માંગણી કરી છે આલિશાન મહેલ નવી સંસદ પર વ્યવસ્થાઓ થઈ શકે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે સાથે 20,000 કરોડથી ઓક્સિજન પ્લાન્ટ નવી વ્યવસ્થા ઊભી થઈ શકે છે શક્તિસિંહ ગોહિલે હવે ચિંતા વ્યક્ત કરી છે લોકડાઉન હવે જરૂરી બની રહ્યું છે કારણ કે કોરોનાનું સંક્રમણ જે પ્રકારે વધી રહ્યું છે તેને જોતા હવે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે લોકડાઉન કરવાની માંગણી કરી છે
અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળવાના છે. મહત્વનું છે કે મુખ્યપ્રધાન સાથે તેઓ કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળશે, જેમાં ધારાસભ્ય ગ્રાન્ટ કોરોનાના દર્દીઓની હાલાકી મુદ્દે ચર્ચા થવાની છે. રાજ્યમાં કોરોના સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પણ ચર્ચા વિચારણા અહીંયા કરવામાં આવશે. જે પ્રકારે અહીંયા કોરોનાનો કહેર વધી રહ્યો છે તેને જોતા પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળવાના છે. મુખ્યપ્રધાન સાથે કોરોનાની સમગ્ર પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળવાની છે. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, ગાંધીનગર શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સીએમની અધ્યક્ષતામાં બેઠક મળી ચૂકી છે, ચાલુ જ છે. ગાંધીનગર ખાતે સીએમની અધ્યક્ષતામાં વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી રહી છે, જેમાં બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી રહી છે. હાઈકોર્ટના અવલોકન અમલીકરણ સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. વેક્સિનેશન પ્રક્રિયા અને વેક્સિનના સ્ટોક અંગે પણ અહીંયા ચર્ચા થશે, જેમાં મંત્રીઓ પ્રભારીઓને સોંપવામાં આવેલી જવાબદારીની પણ સમીક્ષા કરવામાં આવશે. કોણે કેટલું કામ કર્યું છે અને કયા હદે તે સફળ પણ બન્યું છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશની મહત્વના સમાચાર. લોકડાઉન અહીંયા ફરીથી લંબાવવામાં આવ્યું છે. સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન ઉત્તર પ્રદેશમાં લંબાવી દેવામાં આવ્યું છે. અગાઉ લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી, જેને લઈને હવે ફરીથી મહત્વના સમાચાર. જે પ્રકારે સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ઉત્તર પ્રદેશમાં પણ, જેને લઈને 7 વાગ્યા સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા છે તેને જોતા આ નિર્ણય લેવાયો છે. કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરવા માટે અહીંયા જણાવવામાં આવ્યું છે. કોરોનાનું સમગ્ર પાલન પણ અહીંયા કરાવવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં સંક્રમણ વધતા આ નિર્ણય લેવાયું છે. 7 વાગ્યા સુધી, સોમવારના સવારના 7 વાગ્યા સુધી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉનમાં પહેલા ઢીલ આપવામાં આવી હતી. અનેક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રકારે સંક્રમણ વધી રહ્યું છે, સામે ગોત્રી હોસ્પિટલની વાત કરવામાં આવે, વડોદરાના ગોત્રી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબનો આપઘાત કરવાનો પ્રયાસ જે છે તે સામે આવ્યો છે. બોયઝ હોસ્ટેલમાં 6ઠા માળે પોતાના રૂમમાં તેને આપઘાત કર્યો છે. સિદ્ધાર્થ બદ્રિયા નામના રેસિડેન્ટે આપઘાત કર્યો છે. ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હતો સિદ્ધાર્થ, જેને રેસિડેન્ટ તબીબ હતો તે જેને આપઘાત કર્યો છે. અનેક મહત્વના સમાચારની વાત કરવામાં આવી, રાજકોટ શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા જે પ્રકારે દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધતું નજરે પડ્યું હતું, તેમાં હવે ચોથા દિવસે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલની બહાર વાહનોની લાઈનો નથી લાગી. સિવિલ હોસ્પિટલની બહાર એક પણ વાહન આજે દેખવા નથી મળ્યું. દર્દીઓની સારવાર માટે આજે રાહ પણ નથી જોવી પડી. કોરોના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ આસાનીથી આજે કરવામાં આવી રહ્યા છે. રાજકોટ વાસીઓ માટે એક તરફ સારા સમાચાર સામે આવી રહ્યા છે. અનેક મહત્વના સમાચાર જૂનાગઢ શહેરથી સામે આવી રહ્યા છે. અહીંયા જે પ્રકારે દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધતું નજરે પડે છે, તેને જોતા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરમાં જાહેરમાં મેડિકલનો વેસ્ટ ફેંકવામાં આવ્યું. લાલ બહાદુર સોસાયટી સામેની ઘટના છે, જેમાં કોરોના સંક્રમણ ફેલાવવાથી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક હોસ્પિટલો સામે પણ પગલાં લેવા માટેની માંગણી કરવામાં આવી છે. જૂનાગઢ શહેરની વાત કરી રહ્યા છે. અહીંયા હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. જૂનાગઢ શહેરમાં જાહેરમાં મેડિકલનો વેસ્ટ ફેંકવામાં આવ્યો.
અનેક મહત્વના સમાચારની વાત કરવામાં આવે મહીસાગર જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં મધવાસમાં અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। ગ્રામજનો દ્વારા સ્મશાન ગૃહમાં તાળા મારી દેવાયા છે। એક સાથે 10 થી 12 ગામના લોકો અહીંયા આવે છે। કોરોનાનું સંક્રમણ વધુ ને વધુ ફેલાતું જાય છે, તેને લઈને નિર્ણય લેવાયો છે કે જિલ્લાના લોકો માટે બંધ કરાતા હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા ભદ્રપાલ જોડાયા છે। ભદ્રપાલ, પૂછવા માંગીશ, જે પ્રકારે અહીંયા સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા હવે મધવાસના અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, કારણ કે લોકો અહીંયા દિવસે ને દિવસે વધુ આવતા નજરે પડે છે। દિવસમાં જો જોવામાં આવે તો 10 થી 12 લોકો અહીંયા ગામથી આવે છે। જી ચોક્કસ, વાત કરીએ તો લુણાવાડા તાલુકાના મધવાસ ગામે અંતિમ સંસ્કાર પર પ્રતિબંધ મૂકવામાં આવે છે ગામ લોકો દ્વારા, કે જ્યાં સ્મશાન ગૃહ છે ત્યાં ગામથી નજીક હોવાથી કોરોનાની ડેડ બોડી જે વધુ પ્રમાણમાં ત્યાં સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે જે આવી રહ્યા છે તેને લઈને ગ્રામજનો દ્વારા સ્મશાન ગૃહ બંધ કરવામાં આવ્યું છે। જી ભદ્રપાલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। અનેક મહત્વના સમાચાર અરવલ્લી જિલ્લાથી સામે આવી રહ્યા છે। અહીંયા પણ કોરોના દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે, તેને જોતા 5 દિવસ માટે સ્વૈચ્છિક બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સવારથી મોડાસા શહેરના બજારો બંધ રહ્યા તેવું પણ દેખવા મળી રહ્યું છે। શહેરમાં આજથી રવિવાર સુધી સ્વૈચ્છિક બંધ પાડવામાં આવશે। વધતા સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે શાકભાજી વિક્રેતા દિવસમાં 2 સમયે વેચાણ કરી શકશે, જેમાં સવારના 7 થી 10 અને સાંજના 5 થી 8 સુધીનું વેચાણ કરી શકાશે। અરવલ્લી જિલ્લાની અંદર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારે ગઈકાલે જે વેપારી એસોસિએશન અને જે વહીવટીતંત્ર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી 5 દિવસ સુધી જે તમામ જ્યાં શહેરો છે તે શહેર જે બજાર વિસ્તાર બંધ રહેશે। જે વેપારીઓએ પણ સંમતિ આપી હતી કે જે સવારના જે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જે શાકભાજી જે સહિતની જે સેવાઓ છે તે ચાલુ રહેશે, ત્યારબાદ સાંજના સમય 5 થી 8 સુધી જે શાકભાજી મળી શકશે। અને મોડાસાની જે બજાર એસોસિએશને પણ જે નિર્ણય લીધો છે, સતત જે કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું હતું, જે રોજના જે મોડાસાની અંદર જે 30 થી 35 જેટલા જે કેસો નોંધાતા હતા, તેને લઈને જે વહીવટી તંત્રએ જે નિર્ણય લીધો છે, કારણ કે જે કેસો સતત વધી રહ્યા હતા તે ચેન તોડવા માટે પૂરેપૂરા જે પ્રયત્નો અત્યારે હાલ હાથ ધરવામાં આવ્યા છે, જેથી જો 5 દિવસની અંદર જો કેસોની અંદર જો ઘટાડો આવશે તો આને લઈને જે ફરીથી નિર્ણય લેવામાં આવશે। આવનારી સમયની અંદર જો સતત જો કેસો વધતા હશે તો જે આ લોકડાઉન છે તે પણ લંબાવવામાં આવશે। સંકેત પટેલ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી। એક મહત્વના સમાચારની વાત કરવામાં આવે ગાંધીનગર જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અહીંયા જે પ્રકારે કોરોનાનું દિવસે ને દિવસે સંક્રમણ વધી રહ્યું છે, સામે સારા સમાચાર। મનપા કચેરીમાં વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। 2 એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પ્રદેશ ભાજપના નેતાઓની હાજરીમાં આ કાર્યક્રમની યોજના કરવામાં આવી હતી। પ્રદેશ મહામંત્રી રજની પટેલ અને મેયર રીટા પટેલ ત્યાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં CR પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા। વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું ગાંધીનગર મનપા કચેરી ખાતે, જેમાં 2 એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલનું લોકાર્પણ આજરોજ કરાયું। પ્રદેશ ભાજપના નેતાઓની હાજરી ત્યાં જોવા મળી હતી, જેમાં રજની પટેલ અને મેયર રીટા પટેલ ત્યાં હાજર રહ્યા હતા, સાથે CR પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા। ગાંધીનગર મહાનગરપાલિકા પાસે અત્યાર સુધી કોઈ પણ એમ્બ્યુલન્સ ન હતું, ત્યારે જ્યારે કોરોનાનું સંક્રમણનો બીજો વેવ સતત વધતો થયો ત્યારે ગંભીર રૂપ લઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગર સિવિલની અંદર 108 વેઇટિંગમાં છે। ગાંધીનગરના સંક્રમિત કોરોનાના કોઈ પણ દર્દીને જો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું હોય તો એમ્બ્યુલન્સ અમદાવાદથી મંગાવવી પડતી હતી, અને એ એમ્બ્યુલન્સનું 15,000 જેટલું એમને ભાડું આપવા છતાં પણ એમ્બ્યુલન્સ મળતી નહોતી। ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મેયરની વિવેકાનંદ ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સ અને 5 વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા છે। આજે એનું લોકાર્પણ થઈ, આજે પ્રાઇવેટ ડોક્ટરોની જેમ માંગ આવે તેમ એ કાર્યરત પણ વેન્ટિલેટર કરવામાં આવ્યા છે, અને આજે ગાંધીનગરની જનતાને એક ખૂબ જ મોટી ભેટ કે જે અત્યારના સમયની સૌથી મોટી માંગ હતી, એવી 2 માંગ પરિપૂર્ણ કરવાનો એક અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો છે। બેન, આવા સમયે લોકાર્પણ કરવું જરૂરી હતું?
લોકાર્પણ એક ખાલી ફોર્માલિટી છે, કારણ કે જેમ જરૂરિયાત હતી એવી રીતે આપણે વેન્ટિલેટરને દવાખાનામાં આપી પણ દીધા છે. અત્યારે રાજ્ય જેવી મોટી હોસ્પિટલોની અંદર વેન્ટિલેટર આપણા કાર્યરત પણ થઈ ગયા. અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં રેલવે કોચમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આઇસોલેશન કોચનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં આજથી રેલવેના કોચમાં કોરોના દર્દીઓને સારવાર આપવામાં આવશે. કોચની અંદર તમામ સુવિધા ઊભી કરવામાં આવી છે. રેલવેના 13 કોચ સાબરમતી ખાતે ઊભા રખાશે, સાથે રેલવેના બીજા 6 કોચ પણ ઊભા રખાશે. કેન્દ્ર સરકારના આદેશથી અને રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે એક કોવિડ કેર સેન્ટર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં રેલવે દ્વારા આઇસોલેશન કોચની વ્યવસ્થા પૂરી પાડી છે. આ કોવિડ કોર સેન્ટર 2 જગ્યાએ છે, સાબરમતીમાં 13 ડબ્બા અને ચાંદલોડિયામાં 6 ડબ્બા, એમ 19 કોચિસ મળીને આ આઇસોલેશન કોચ 19 થઈ અને કોવિડ કેર સેન્ટર ઊભા થયા છે. અહીંયા લગભગ 200 જેટલા અને એનાથી પણ થોડાક વધારે લોકોને પેશન્ટને અમે આવરી શકશું. સાથોસાથ ચાંદલોડિયામાં 100 જેટલા દર્દીઓને કોવિડ કેર સેન્ટર મારફતે સુવિધા પૂરી પાડવામાં આવશે. કોરોના કાળમાં હવે જ્યારે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે ખાનગી હોય કે સરકારી હોસ્પિટલ હોય બેડ નથી મળી રહ્યો, ત્યારે હવે અમદાવાદીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કે કોરોનાના જ્યારે પ્રથમ વેવમાં જે કોરોનાના જે આઇસોલેટ કોચ તૈયાર કરવામાં આવ્યા હતા તે હવે ફરી અમદાવાદની જે રીતે પરિસ્થિતિ કથળી રહી છે તેને લઈને આજથી જ આ જે કોચ છે કે જે બનાવવામાં આવ્યા હતા તે આજથી જ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આજથી જ આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય શ્રદ્ધા કે કોરોનાના જે માઇનોર લક્ષણ હશે જે દર્દીને તે દર્દી અહીંયા આવીને આઇસોલેટ કોચમાં સારવાર મેળવી શકશે. કહી શકાય કે કોરોના પોઝિટિવ આવેલા નોન સિમ્પ્ટોમેટિક દર્દીઓને આઇસોલેશનમાં રાખવા માટે રેલવે અને કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન પર જ આ જે કોવિડ કેર સેન્ટર છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રેલવે દ્વારા 19 જેટલા આઇસોલેશન કોચ શ્રદ્ધા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં 13 જેટલા કોચ સાબરમતી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવ્યા છે. આ 19 કોચમાં 300 જેટલા દર્દીઓને આઇસોલેશન અને કોરોનાની જે પ્રાથમિક સારવાર છે તે સારવાર મળી રહેશે. સાથે જ કહી શકાય કે 200 જેટલા દર્દીઓ છે તેમને સાબરમતી રેલવે સ્ટેશન પર અને 100 જેટલા દર્દીઓને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર કહી શકાય કે આઇસોલેશન માટે જે ટ્રીટમેન્ટ છે તે ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જામનગર જિલ્લામાં કોરોના કેસ સતત વધતા જઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી જામનગરમાં 700થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જેમાં કોરોના સામે લડાઈ માટે લોકોને વેક્સિન લેવા તેમજ ટેસ્ટ કરવા માટેની અપીલ કરવામાં આવે છે. પરંતુ જામનગરમાં વેક્સિનનો જથ્થો પૂરતો ન હોવાથી અનેક વેક્સિન કેન્દ્ર પણ બંધ કરવામાં આવ્યા છે. તો ટેસ્ટ માટેની કીટ પણ પૂરતી ન હોવાથી ટેસ્ટ કરવા આવતા ધક્કા ખાઈ રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે. હાલ જામનગરમાં 18થી વધુની વયના લોકોને જેમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો વેક્સિન મળી શકે છે. પછવાડે રહીએ છીએ અમે અને આ વેક્સિન લેવા માટે આવેલા હતા, પણ અત્યારે કહે છે બંધ છે. 45 વર્ષથી ઉપવન નામનું રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ આપશું રસી, અને અત્યારે રસીકરણ બંધ છે. એમાં અમે વેક્સિનેટ કરતા જઈએ છીએ. જનરલી અત્યારે રોજના 200 જેટલાનો ટાર્ગેટ અમારો હોય છે કે એક સેન્ટર ઉપરથી 200 જેટલા લોકોને વેક્સિનેટ કરી શકીએ. એટલે 200થી ક્યારેક વધારે આવે તો એવા કેસમાં થોડું ઘણું એ લોકોને એ મેં નથી ક્યારેક પહોંચી વળ્યું બનતું. અનેક મહત્વના સમાચારની જો વાત કરવામાં આવે, અમદાવાદ શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક પ્રકારે તો સંક્રમણ વધી રહ્યું છે, બીજી બાજુ રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી દિવસે ને દિવસે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આ પ્રકારની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે, જેમાં વધુ એક ઘટના સોલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સુરતથી 6 જેટલા ઇન્જેક્શન મંગાવ્યા હતા. 2 ઇન્જેક્શન પોતાની માતા માટે વાપર્યા હતા અને સાથે આરોપી એક ઇન્જેક્શનને 11,000માં વેચવા માટે નીકળ્યો હતો. સોલા પોલીસે ધરપકડ કરીને તપાસની શરૂઆત કરી છે. અમદાવાદની ફરી એક વખત ઘટના બની છે, જ્યાં સોલા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. સુરતની વાત કરવામાં આવી, સુરતમાં હજુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઈ રહી છે, જેમાં ઇન્જેક્શનોની કલેક્ટર પાસે માંગણી કરવામાં આવી હતી. માંગણી સામે માત્ર 2559 ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી, જેમાં વેન્ટિલેટર પર 276 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા. ઓક્સિજનના 1824 દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા.
મોરબીની વાત કરવામાં આવે, અહીંયા કોરોનાની દહેશત વચ્ચે રાહતના સમાચાર મળી રહ્યા છે. મોરબી જિલ્લામાં કોરોના દર્દીમાં વધારો થતા બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો, જેમાં કુલ 2560 બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે હવે સંક્રમણ ઘટતા 870 સામાન્ય બેડ, 3 વેન્ટિલેટર અને 136 ઓક્સિજન બેડ જિલ્લામાં ખાલી હોવાની માહિતી મળી છે. તેમજ 19 કોરોના કેર સેન્ટરમાં 109 ઓક્સિજન બેડ અને 579 સામાન્ય બેડ ખાલી છે. 2 દિવસથી આ સંખ્યામાં ઘટાડો જોવા મળેલ છે અને ઓક્સિજન બેડની ઉપલબ્ધિ દિવસે દિવસે વધતી જાય છે. ખાસ કરીને જોઈએ તો 3 દિવસ પહેલા ઓક્સિજન બેડની આખા સમગ્ર જિલ્લામાં 2 જગ્યા ખાલી હતી. આજની સ્થિતિએ 144 ઓક્સિજનના બેડો અને 862 જનરલ બેડ ઉપલબ્ધ છે. એનો મતલબ એ દેખાડે છે કે આ કોરોનાની જે તીવ્રતા છે તે ઘટી છે. બીજા લહેરમાં લોકો હવે થોડી નિરાંતનો શ્વાસ લઈ શકે એમ છે. આમ છતાં પણ સાવચેતી અને તકેદારી પૂરતી જાળવવાની જરૂર છે. મેં અહીંયા 25 બેડના 2 વોર્ડ ઉપર નીચે એમ 2 વોર્ડ કાર્યરત કરેલા હતા. તેમાંથી દર્દીઓની સંખ્યા ઘટતા નીચેનો વોર્ડ જે 25 બેડનો છે તે સંપૂર્ણ ખાલી છે. ઉપરના વોર્ડમાં જે 25 બેડ છે તેમાંથી અત્યારે 10 બેડ અમારા ભરેલા છે, બાકીના બેડ સંપૂર્ણ ખાલી છે. દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ કોરોના સામે બાદ ભીડી રહ્યું છે. ત્યારે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ગુજરાતીઓની વહારે આવ્યું છે. આ ફાઉન્ડેશન અમેરિકાથી ગુજરાતમાં 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર સહિત મેડિકલ ઇક્વિપમેન્ટ્સ મોકલશે, જેની પહેલી ખેપ આજે અમદાવાદ પહોંચી રહી છે. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની પહેલ. અમેરિકા અને કેનેડાની ટીમ કરશે મદદ. અમેરિકાથી મોકલાવશે મેડિકલ ઇક્વિપમેન્ટ. મદદની પહેલી ખેપ આજે ગુજરાતમાં. કુલ 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળશે. કોરોનાથી આખો દેશ સ્તબ્ધ છે. ચારે તરફ મદદના પોકાર છે. એમાં પણ સેકન્ડ વેવમાં સૌથી મોટી સમસ્યા ઓક્સિજન ઘટવાની છે. ત્યારે ઓક્સિજનના અપૂરતા જથ્થા વચ્ચે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અદ્ભુત અને અભૂતપૂર્વક મદદ ગુજરાતના ગામે ગામ, શહેરે શહેર પહોંચાડવા જઈ રહ્યું છે. ફાઉન્ડેશનના ઉપક્રમે અમેરિકા અને કેનેડાની સહાયની સરવાણી ગુજરાત સુધી વહેશે, જેના ભાગરૂપે અત્યંત જરૂરી ઓક્સિજન કોન્સન્ટ્રેટરની પહેલી ખેપ આજે ગુજરાત પહોંચી રહી છે. કાળાબજારીઓ 1-1 લાખ રૂપિયામાં વેચતા ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો 5, 10 કે 25નો નહીં, પરંતુ 1000 નંગનો મેગા સ્ટોક ગુજરાતને મળવાનો છે, જેમાંથી પહેલી ખેપમાં 100 ઓક્સિજન કોન્સન્ટ્રેટર આજે ગુજરાત પહોંચશે. ગુજરાતને 5 વેન્ટિલેટર પણ મળશે. મહત્વના 15 બાયપેપ પણ મળશે. જાસપુર ખાતે કાર્ગો કન્સાઇનમેન્ટની થશે પૂજા. બાદમાં વિવિધ શહેરોમાં પહોંચાડાશે જથ્થો. વિવિધ સંસ્થાઓને અપાશે મેડિકલ ઇક્વિપમેન્ટ. આ કાર્ગો કન્સાઇનમેન્ટની સાથે કૃત્રિમ શ્વાસ યંત્ર તરીકે ઓળખાતા 5 વેન્ટિલેટર પણ આવી રહ્યા છે. તો શ્વસન ક્રિયા ચાલુ રાખવા માટે મહત્વના ગણાતા 15 બાયપેપ પણ અમેરિકાથી સીધા અમદાવાદ આવશે. આ સંપૂર્ણ કાર્ગો કન્સાઇનમેન્ટની પહેલા વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પૂજા અર્ચના કરવામાં આવશે. બાદમાં રાજ્યના વિવિધ શહેરોમાં વિવિધ સંસ્થાઓને જરૂરિયાત મુજબ સુપરત કરવામાં આવશે. હાલમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરની જબ્બર ડિમાન્ડ છે, ત્યારે 1000 કોન્સન્ટ્રેટરનો જથ્થો રાજ્યમાં આવવો એ ખૂબ જ મોટી રાહત છે. આ અદ્ભુત કામગીરી માટે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનને સલામી આપવી રહી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. એક મહત્વના સમાચારની વાત કરવામાં આવી. કચ્છથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છમાં હવે સિવિલમાં નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. કોવિડ દર્દીઓના મેડિકલના બુલેટિન પ્રસિદ્ધ કરવામાં આવ્યા. મેડિકલ બુલેટિન નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યા. દર્દીઓની પોતાના સ્વજનોની હવે માહિતી મળી રહેશે. સારા સમાચાર મળી રહ્યા છે. કચ્છમાં દર્દીઓના પોતાના સ્વજનોને હવે માહિતી મળી રહેશે.
અનેક મહત્વના સમાચાર સુપ્રીમ કોર્ટથી મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે સુપ્રીમ કોર્ટથી મરાઠા અનામત મુદ્દે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું છે. મરાઠા અનામતમાં 50%થી વધુ ન હોઈ શકે સુપ્રીમ કોર્ટે કહ્યું. સાથે શિક્ષણ અને નોકરીમાં હવે અનામત નહીં મળે. આ સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે. મરાઠા સમુદાય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત નથી તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ લોગ ઇન પણ કરી શકો છો www.mantavinews.com પર. નમસ્કાર.